હા તો હોરમાં ઉઠો એટલે મટને કીધું કે કંઈક ગરમ ગરમ નાસ્તો બનાવો કે એટલે મટને કહી કે જામ કે મીઠું ખા લાવો કે એટલે ફટાફટ મીઠું ખા લાવ્યો. પછી એક વાટકો જેટલો ચોખાનો લોટ જાડો દરા લાગી દીધો, એક નાનો વાટકો જેટલો ચણાનો લોટ લાગી દીધો, 2-3 ચમચી મસાલા લાગી દીધો, સંભાર લાગી દીધો, ગરમ મસાલો લાગી દીધો, મીઠું લાગી દીધું ને ધાણા જીરું લાગી દીધું, 2 ચમચી જેટલો ગોળ લાગી દીધો, પછી 2 ચમચી જેટલો તલ લાગી દીધા, 2 ચમચી જેટલી વરિયાળી લાગી દીધી, અડધી વાટકી જેટલા મોરા દાણા લીધા ને પછી તેને અડધ કચરા જેટલા વાટી કાઢ્યા ને પછી તે ભભળાઈ દીધા ને પછી અડધી વાટકી એટલું તેલ ફફડાઈ દીધું, પછી અડધું લીંબુ લીધું, તેઓ બાબત દબાઈને નીચવી કાઢ્યું ને પછી આ બેટર બનાવવાનું ચાલુ ને એકદમ પછી પાણી લાગતા ગયા ને કચર કરીને એકદમ બેટર મસ્ત બાંધી કાઢ્યું. પછી ડીશમાં ચોળ દઈને તેલ નાખીને બાબત ડીશમાં તેલ ફેરવી આવ્યું ને પછી આ જે કંઈ બેટર બનાવેલું તે ડીશમાં બાબત સેટ કરી દીધું ને પછી ઇડલી કુકરમાં 1 લોટો પાણી નાખી દીધું ને બંને ડીશ એકદમ પરફેક્ટ રીતના મૂકી દીધી ને પછી ઢાંકણ બંધ કરી દીધું ને 30-35 મિનિટ જેટલું ચડી કાઢ્યું ને પછી આ ચપ્પુ માર્યું ને ચપ્પુ મારીને જોડે ખૂન જેવું કરી નાખ્યું ને એકદમ પરફેક્ટ ચડી ગયેલું એટલે ચપ્પુમાં જરાક બી નહીં લાગે એટલે સમજી જવાનું કે આપણું ખમણ પરફેક્ટ ચડી ગયેલું. પછી થોડોક વાર રેસ્ટ થવા દીધું એટલે પછી એકદમ પરફેક્ટ થઈ ગયું એટલે ચપ્પા કરીને આમ તેમ ઘા પાડ્યા ને બધા કટકીમાં રૂપાંતર કરી દીધું. પછી આપણે 1 વાટકી એટલું તેલ નાખી દીધું ને રાઈ ફફડાવ્યા એરી ને થોડા તલ ભભડાવ્યા એટલાકમાં આવી ગયા કઢી પત્તા ને કઢી પત્તા માયરા સૂતા ને એકદમ પરફેક્ટ રીતના ભાઈ ફેરવી આવ્યું ને જે આ ઢોકળા કે ઢોકળા ને ખમણ કહેતા ખમણ ને ભાઈ 5-10 મિનિટ થઈ એટલે બાબત પલટાઈ માર્યા ને એકદમ રેડ બ્રાઉન થઈ ગયા એટલે પછી 10 મિનિટ આમ ફેરવ્યા ને 5 મિનિટ ટેમ ફોરાવ્યા એટલે ધીરા ટાપે ચેડીને પછી લાલ થઈ ગયા એટલે માયરો ધાણો છૂટતો ને આપણા મેથીના ઢોકળા એકદમ ક્રન્ચી ને સુપર હિટ બનલા ને ખાવા સારું આપણે તો 10-12 ટુકડી જેટલી ફફડાઈને કાઢી લીધી. પછી ચાય ગરમ બનાવીને એકદમ ટેસ્ટી ચાય બનાવીને પછી બેઠા ચાય હાટે લઈને ને ખરેખર ગરમ ચાય હાટે જો આ મેથીના ઢોકળા જો ખાવા બેઠા હોય ને તો ગાઢે આવી જાય ને તમે જો એકવાર આ તમને જો રેસીપી ગમી હોય ને તો જરૂર બનાવીને ખાજો, જબરો ટેસ્ટ લાગશે, મજા આવી જાય. ખરેખર તમને જો આ વિડીયો દિલથી ગમ્યો હોય ને તો આપણા વિડીયોને લાઈક ને ફોલો જરૂર કરજો.